હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો ઘણા વર્ષો પછી મેં એકવાર ફરીથી પાછું સ્ટાર્ટ કર્યું છે વ્લોગિંગ. પહેલાં પણ બનાવતી હતી પણ કન્ટિન્યુ નહીં કર્યું. હવે પાછું મેં કન્ટિન્યુ કર્યું છે. મેં કામ પર જવા માટે નીકળી ગઈ ને અમારા રસ્તામાં કપચી નાખી મૂકેલી છે નવો રસ્તો બનાવવાના એના માટે. 2 દિવસ થઈ ગયા પણ હજુ રસ્તો બન્યો નહીં મળે. એમાં પાછું અમને ચાલવામાં તકલીફ પડી છે ગાઈઝ. આ જો આખા રસ્તે કપચી લખી મૂકેલી. આજે કંઈ વરસાદ આવવાનો છે એવું લાગ્યા કરે. વાદળ. તો મેં નીકળી ગઈ કંપનીમાં જવા માટે. મેં આવી ગઈ કંપનીમાં. બારીમાંથી બતાવું તમને, ઓપરેટર આવ્યા કરતો છે. બસ એટલો જ આવ્યો વરસાદ. પછી મેં બપોરે લંચ કરવા ગઈ. પછી ડાયરેક્ટ સાંજે ટી ટાઈમમાં બેસી કેન્ટીનમાં નહીં ગઈ, કેમ કે 15 મિનિટનું ટી ટાઈમ, 5 મિનિટ જતા 5 મિનિટ આવતા. 5 મિનિટ બેસીને શું કરું, એટલે રવા લીધું. મારી સાંજે આવી ગઈ, ગાડીમાંથી ઉતરી. સવારે મસ્ત ટકાટક તૈયાર થઈને અમે સાંજે ભોર જેવી થઈને આવી લાગું. ને આમાં બહુ તકલીફ પડી ગાઈસ. કોઈ કેવો રસ્તો બનાવવા, કાં તો જ્યારે રસ્તો બનાવ ત્યારે લખવા જોઈતું હતું નહીં. એ ગૌ માતાના દર્શન થઈ ગયા. આ છે સાંજે 5:30 વાગ્યાનો વ્યૂ. સવારે વરસાદવાળું ને સાંજે તો તડકો પડેલો ગાઈસ. ને મેં આવી ગઈ ઘરે બેસીને. મને કિટકેટ ખાવાનું મન થઈ ગયું. મેં લાવી મૂકેલી હતી તો મેં હવે ખાઈ લઉં. કિટકેટ મેં કોઈને શેર નહીં કરી શકું ગાઈસ. માય ફેવરેટ ચોકલેટ. તો મેં બેસીને કિટકેટ મારી ખાઈ લીધી. ત્યાં અમારી મ્યાઉ છે તે ક્યારથી મને જોયા કરતી હતી. એને પણ ખાવાનું મન થઈ ગયેલું કદાચ. એ ભૂલી જાય કે એ જાનવર છે, પાલતુ પ્રાણી છે. માણસ ખાય બધી વસ્તુ એ નહીં ખવાય, પણ કંઈ બી હાથમાં લઈને ખાતા રહીને આવીને મ્યાઉ મ્યાઉ કરતી જ રહીને બધું જ જોઈએ. એવી છે. હવે એને કેવી રીતે સમજાવવું કે કિટકેટ એના ખાવાની વસ્તુ નથી, સમજતી નહીં. તમે કિટકેટ ખાઈ લીધી ને પછી ઘેરમાં આવી ગઈ ને આડી પડી ગઈ. ઊંઘ આવતી હતી મને. તો આજના માટે